હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગની વાત કરીશું. તો આકૃતિમાં XY સમતલમાં વક્ર માર્ગે ગતિ કરતા કોઈ કણનો મેં ગતિપથ દર્શાવ્યો છે. અને આ ગતિપથના આધારે આપણે કહી શકીએ કે T1 સમયે કણ P બિંદુ પાસે છે. ત્યાં તેનો વેગ V1 છે. T2 સમયે કણ Q બિંદુ પાસે છે. ત્યાં તેનો વેગ V2 છે. હવે ડેલ્ટા ટી સમયમાં કણના વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી હોય. સમજો દોસ્તો, ડેલ્ટા ટી સમયમાં કણના વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી બરાબર આપણે લખી શકીએ V2 સદિશ માઇનસ V1 સદિશ અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા અનુસાર આપણે લખી શકીએ એવરેજ ઓફ એ સદિશ બરાબર વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી સદિશ ભાગ્યા સમયગાળો. હવે આપણે ગયા લેક્ચરની અંદર સરેરાશ વેગનું સૂત્ર મેળવ્યું હતું એવરેજ ઓફ સદિશ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર સદિશ બાય ડેલ્ટા ટી સદિશ, જ્યાં આપણે જોયું હતું કે સરેરાશ વેગની દિશા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે. તો પછી સરેરાશ પ્રવેગની દિશા આપણને કઈ દિશામાં મળે? ડેલ્ટા વી ની દિશામાં, વેગમાં થતા ફેરફારની દિશા. એ દિશા આપણે શોધવી પડે. સમજો એ દિશા આપણે કઈ રીતે શોધીશું? તો આ બે સદિશો V1 અને V2 નો ઉપયોગ કરીને આપણે પ્રવેગની દિશા શોધીશું. તો હું એક ઉગમ બિંદુ લઈ લઉં છું દોસ્તો. એમાંથી V1 ના મૂલ્ય જેટલો અને V1 ની દિશામાં એક સદિશ દોરું છું. આને હું નામ આપી દઉં છું V1. આ જ ઉગમ બિંદુમાંથી હું એક બીજો સદિશ દોરું છું V2 ના મૂલ્ય જેટલો અને V2 ની દિશામાંનો. એટલે આ થઈ ગયું. ઓકે દોસ્તો, આને V2 સદિશ, આને નામ આપી દઈએ Q. મેં તમને બાદબાકીની એક બીજી રીતે સમજાવી હતી, બરોબર છે? એનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. હવે મેં તમને કીધું હતું કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં અહીંથી સ્પર્શક દોરીએ છીએ સબાચો પૂરો કરીને. પછી મેં તમને અહીંથી સ્પર્શક દોરવાનું કીધું. જો ધારો કે આપણે અહીંથી સ્પર્શક દોરીએ તો શું મળે છે ચેક કરીએ. ચલો, ત્રિકોણના નિયમનો ઉપયોગ કરીએ. તો ત્રિકોણના નિયમનો ઉપયોગ કરું તો ટેલ હેડ બરાબર છે. તો ટેલ હેડ આ આપણને શું દર્શાવે છે? વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી દર્શાવે છે. તો ટેલ હેડની દિશામાં જઈએ છો. ટેલ હેડ તો OQ સદિશ પ્લસ QP સદિશ ઇઝ ઇક્વલ ટુ OP સદિશ. OQ સદિશ એટલે તો V2 પ્લસ QP સદિશ એમના એમ ઇઝ ઇક્વલ ટુ OP સદિશ એટલે V1. તો QP સદિશ એ શું મળશે? V1 માઇનસ V2. ઓકે, પણ આપણે શું કીધું કે ડેલ્ટા ટી સમયમાં વેગમાં થતો ફેરફાર V2 માઇનસ V1 છે, V1 માઇનસ V2 નથી. તો પછી આ જે દિશા છે ખોટી થાય. ઓકે, તો પછી આપણે બીજી રીતે વિચારવું પડે. ચલો, આ પહેલો સદિશ તો આ રીતે, આ બીજો સદિશ આ રીતે. આને આપણે કહી દીધું P, આને આપણે કહી દીધું હતું Q, આને કીધું હતું O, આને આપણે કીધું હતું V1, આને આપણે કીધું હતું V2. આ વખતે મારે વિકર્ણો જે આપણે દોરતા હતા એ અહીંથી આમ દોરવો પડે. દોસ્તો, આ સબાચાની રીત આપણે લેતા હતા આ રીતે. આ V1 બરાબર છે, અહીંયા યાદ છે ને? આ V2 આ રીતે, અને આ રીતે અહીંથી વિકર્ણ લેતા હતા. આ વખતે આપણે આ બાજુથી વિકર્ણ લઈશું, કારણ કે આપણે V2 માઇનસ V1 જોઈએ છે, V1 માઇનસ V2 નથી જોઈતું. ઓકે દોસ્તો, હવે ચલો ટેલ હેડ જાઓ. ટેલ હેડ તો શું મળશે? જો OP સદિશ પ્લસ PQ સદિશ ઇઝ ઇક્વલ ટુ OQ સદિશ. OP સદિશ V1 સદિશ PQ સદિશ એમના એમ OQ સદિશ V2 સદિશ. તો PQ સદિશ બરાબર V2 સદિશ માઇનસ V1 સદિશ. તો પછી આ આપણને મળી ગયો વેગનો ફેરફાર ડેલ્ટા V બરાબર V2 સદિશ માઇનસ V1 સદિશ. તો આ આપણને મળ્યો વેગનો ફેરફાર. તો પછી આ જે દિશા થઈ એ કઈ દિશા થઈ? આ જે દિશા થઈ એ પ્રવેગની દિશા થઈ દોસ્તો. તો અહીંયા પ્રવેગની દિશા શોધવા માટે આપણે એક બીજી આકૃતિ અહીંયા દોરવી પડશે આ બે સદિશોની મદદથી. આ આકૃતિ બરાબર છે. કોઈ ઉગમ બિંદુમાંથી આપણે બંને સદિશો દોરીશું. V1 આ દિશામાં, V2 આ દિશામાં. ઓકે દોસ્તો, અને
વેગમાં થતો ફેરફાર આ દિશામાં ડેલ્ટા વી. ઓકે, તો આ જે દિશા મળી એ આપણને પ્રવેગની દિશા મળી. એ જે દિશા છે ને આકૃતિમાં હું અહીંયા ક્યાંક બતાવું છું, એ અહીંયા ક્યાંક બતાવી દઉં. એ અહીંયા પ્રવેગની દિશા આ હશે. આ સદીશ ઉઠાઈને મેં અહીંયા લીધો છો, જે મને શેની દિશા બતાવે છે? પ્રવેગની દિશા દર્શાવે છે. અહીંયા તમારે સાબિત કરવું હોય તો તમે અહીંયા સાબિત કરી શકો છો ત્રિકોણના નિયમની મદદથી. ઓપી સદીશ પ્લસ પીક્યુ સદીશ ઇઝ ઇક્વલ ટુ ઓક્યુ સદીશ. ઓપી સદીશ V1 સદીશ પ્લસ પીક્યુ સદીશ ઇઝ ઇક્વલ ટુ ઓક્યુ સદીશ એટલે V2 સદીશ. તો પીક્યુ સદીશ બરાબર આપણને મળી ગયું V2 સદીશ માઇનસ V1 સદીશ. ઓકે દોસ્તો, આ 2 છે, V2 સદીશ માઇનસ V1 સદીશ. ઓકે દોસ્તો, આકૃતિમાં ખ્યાલ આવી ગયો. મુદ્દા કઈ રીતે લખવાના છે? સિમ્પલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ XY સમતલમાં ગતિ કરતા કોઈ કણનો વક્ર ગતિપથ દર્શાવ્યો છે. T1 સમીકરણ P બિંદુ પાસે, ત્યાં તેનો વેગ V1. T2 સમીકરણ Q બિંદુ પાસે, ત્યાં તેનો વેગ V2 છે. ડેલ્ટા T સમયમાં કણના વેગમાં થતો ફેરફાર ડેલ્ટા V સદીશ V2 સદીશ માઇનસ V1 સદીશ છે. તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા અનુસાર સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો સરેરાશ પ્રવેગ એવરેજ ઓફ સદીશ એ બરાબર ડેલ્ટા V સદીશ બાય આપણે ડેલ્ટા T સદીશ લખી શકીએ. પરંતુ આપણને ખબર સરેરાશ પ્રવેગની મદદથી સમય દરેક ક્ષણે કણના વેગના મૂલ્યમાં થતો ફેરફાર જાણી શકતો નથી. આથી સરેરાશ પ્રવેગની વ્યાખ્યામાં જો લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો T સમય મળતા સરેરાશ પ્રવેગને આપણે કણનો તત્કાલીન પ્રવેગ કહીએ છીએ. અને એનું આપણે સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો એ સદીશ બરાબર લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા V સદીશ બાય ડેલ્ટા T. તો આપણને એ સદીશ બરાબર મળશે dV સદીશ બાય dt. અને dV બાય dt શું દર્શાવે છે? વેગનું સમયની સાપેક્ષે વિકલન દર્શાવે છે. ઓકે દોસ્તો, તો બહુ જ સિમ્પલ થિયરી છે. હવે આપણે આ થિયરીના મુદ્દાઓ લખીશું. ચલો, સૌથી પહેલો મુદ્દો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ XY સમતલમાં XY સમતલમાં ગતિ કરતા કણનો વક્રાકાર ગતિપથ દર્શાવેલ છે. ધારો કે T1 સમયે કણ P બિંદુ પાસે છે. ત્યાં તેનો વેગ V1 છે. T2 સમયે કણ Q બિંદુ પાસે છે. ત્યાં તેનો વેગ V2 છે. ડેલ્ટા T સમયમાં કણના વેગમાં થતો ફેરફાર ડેલ્ટા V સદીશ બરાબર V2 સદીશ માઇનસ V1 સદીશ. તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા અનુસાર આપણે લખી શકીએ કે સરેરાશ પ્રવેગ બરાબર સરેરાશ પ્રવેગ
બરાબર વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો માટે એવરેજ ઓફ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી સદિશ બાય ડેલ્ટા ટી થશે. હવે આપણે વાત કરીએ તત્કાલીન પ્રવેગની. તો સરેરાશ પ્રવેગ પરથી આપણે તત્કાલીન પ્રવેગને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? મર્યાદા પહેલા આપણે લખી નાખીશું કે સરેરાશ પ્રવેગની મદદથી સમયની દરેક ક્ષણે કણના વેગના મૂલ્યમાં થતો ફેરફાર જાણી શકાતો નથી. ઓકે દોસ્તો, હવે આપણે વાત કરીએ તત્કાલીન પ્રવેગ. તો તત્કાલીન પ્રવેગ આપણને કઈ રીતે મળે? તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યામાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા ટી સમયે મળતા સરેરાશ પ્રવેગને કણનો તત્કાલીન પ્રવેગ કહે છે. તો એ સદિશ બરાબર આપણે લખી શકીએ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી સદિશ બાય ડેલ્ટા ટી માટે એ સદિશ બરાબર ડીવી સદિશ બાય ડીટી સદિશ. હવે આપણને ખબર છે વી સદિશ બરાબર ડી આર સદિશ બાય ડીટી માટે એ સદિશ બરાબર ડી બાય ડીટી વી સદિશની જગ્યાએ હું લખી નાખું ડી આર સદિશ બાય ડીટી. દ્વિતીય વિકલન થશે તો દ્વિતીય વિકલનનો સંકેત આપણને ખબર હોવી જોઈએ ડી સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર. ઓકે, કોનું દ્વિતીય વિકલન? સ્થાનાંતર સદિશ આરનું થશે. દોસ્તો આ એક સમીકરણ આપણે ધ્યાનમાં રાખીશું પ્રવેગનું. આ એક બીજું સમીકરણ આપણે ધ્યાનમાં રાખીશું જ્યાં આપણને ખબર છે કે ડીવી સદિશ બાય ડીટી એ વીનું ટીની સાપેક્ષે પ્રથમ વિકલન છે અને ડી સ્ક્વેર આર સદિશ બાય ડીટી સ્ક્વેર એ આરનું ટીની સાપેક્ષે દ્વિતીય વિકલન છે. ઓકે દોસ્તો, મર્યાદા જાતે લખી નાખજો કે સરેરાશ પ્રવેગની મદદથી સમયની દરેક ક્ષણે કણના વેગના મૂલ્યમાં થતો ફેરફાર જાણી શકાતો નથી. અને સરેરાશ પ્રવેગનું સૂત્ર આપણને કયું મળ્યું? તો સરેરાશ પ્રવેગનું સૂત્ર મળ્યું આપણને એવરેજ ઓફ એ સદિશ બરાબર ડેલ્ટા વી સદિશ બાય ડેલ્ટા ટી અને તત્કાલીન પ્રવેગ એટલે કે પ્રવેગનું આપણને એક સૂત્ર મળ્યું એ સદિશ બરાબર ડીવી સદિશ બાય ડીટી અને બીજું સૂત્ર એ સદિશ બરાબર ડી સ્ક્વેર આર સદિશ બાય ડીટી સ્ક્વેર. દોસ્તો કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા વિચારતા હશે કે ડી ઇન્ટુ ડી સ્ક્વેર બરોબર છે, પણ ડી ઇન્ટુ ડી સ્ક્વેર ટી ઇન્ટુ ટી સ્ક્વેર ટી સ્ક્વેર કેમ ના આવે? તો દોસ્તો મેં વિકલનવાળા લેક્ચરની અંદર સમજાવ્યું છે. આ દ્વિતીય વિકલન છે. દ્વિતીય વિકલનનો સંકેત થાય ડી સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર. એટલે આપણે ડી સ્ક્વેર નહીં લખીએ. સ્ક્રીનશોટ. એવરેજ ઓફ એ સદિશ બરાબર ડીવી સદિશ ડેલ્ટા વી સદિશ બાય ડેલ્ટા ટી છે. આપણે સમતલમાં ગતિ કરતા કણ માટે પ્રવેગનું સૂત્ર એ સદિશ બરાબર ડીવી સદિશ બાય ડીટી મેળવ્યું. હવે અહીંયા વી સદિશ એટલે તત્કાલીન વેગ છે
અને તત્કાલીન વેગને આપણે એના ઘટકોના સ્વરૂપે લખવો હોય તો કઈ રીતે લખી શકાય? તો વી સદિશ, આપણે સ્મોલનો ઉપયોગ કરીશું અહીંયા. તો વી સદિશ ઇઝ ઇક્વલ ટુ વેગનું સમીકરણ એના ઘટકોના સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખાય? vx i cap પ્લસ vy j cap. v સદિશ ઇઝ ઇક્વલ ટુ vx i cap પ્લસ vy j cap થશે. ચલો ઉપરના સમીકરણમાં હું v ની કિંમત મૂકી દઉં તો આપણને a સદિશ બરાબર d બાય dt. v સદિશની જગ્યાએ આપણે મૂકીશું vx i cap પ્લસ vy j cap. ચલો વિસ્તરણ કરીએ તો આપણને આવું મળશે d vx બાય dt i cap પ્લસ dvy બાય dt j cap. ઓકે દોસ્તો, જ્યાં dvx બાય dt બરાબર આપણે લખીશું ax. ax એટલે પ્રવેગનો x ઘટક, ax એટલે પ્રવેગનો x ઘટક. dvy બાય dt બરાબર આપણે લખીશું ay. ay એ પ્રવેગનો y ઘટક છે. માટે આપણને સમીકરણ મળશે a સદિશ ઇઝ ઇક્વલ ટુ ax i cap પ્લસ ay j cap. ઓકે, તો આ થયું પ્રવેગનું સમીકરણ તેના ઘટકોના સ્વરૂપે. ax અને ay એ પ્રવેગના x અને y દિશામાંના ઘટકો છે. હવે આપણે મૂલ્ય મેળવવું છે તો મૂલ્ય આપણને કઈ રીતે મળશે? તો મૂલ્ય મેળવવું હોય તો સદિશ એનું મૂલ્ય, કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો મોડ ઓફ સદિશ એ બરાબર શું લખાશે? તો મોડ ઓફ સદિશ એ બરાબર લખાશે રૂટ ઓફ s સ્ક્વેર એક્સ પ્લસ a સ્ક્વેર વાય. ઓકે દોસ્તો, હવે આપણે દિશા શોધવી છે. તો દિશા શોધવી તો કયો ઘટક ભાગ્યા કયો ઘટક લઈએ? તો દિશા શોધવા માટે આપણે y ઘટક ભાગ્યા x ઘટક લઈએ છીએ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ay બાય ax થશે. ઓકે દોસ્તો, જો ધ્યાન આપો, આપણે શું કર્યું? તો આપણી જોડે પ્રવેગનું સમીકરણ હતું a સદિશ ઇઝ ઇક્વલ ટુ dv સદિશ બાય dt. વેગનું સમીકરણ એના ઘટકોના સ્વરૂપે લખીએ તો આ રીતે લખાશે v સદિશ ઇઝ ઇક્વલ ટુ vx i cap પ્લસ vy j cap. v સદિશની જગ્યાએ આપણે મૂકી દીધું vx i cap પ્લસ vy j cap. માટે a સદિશ બરાબર d બાય dt vx i cap પ્લસ vy j cap. વિસ્તરણ કર્યું dvx બાય dt i cap dvy બાય dt j cap. બટ dvx બાય dt ax પ્રવેગનો x ઘટક, dvy બાય dt ay પ્રવેગનો y ઘટક. તો પ્રવેગને એના ઘટકો સ્વરૂપે લખવો હોય તો a સદિશ બરાબર ax i cap પ્લસ ay j cap. ax એ પ્રવેગનો x ઘટક, ay એ પ્રવેગનો y ઘટક. અને પ્રવેગનું મૂલ્ય લેવું હોય તો તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. એટલે મોડ ઓફ સદિશ a ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ a સ્ક્વેર એક્સ પ્લસ a સ્ક્વેર વાય અને દિશા થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ay બાય ax થશે.